ડભોઈના બજારોમાં અનોખી લીલી ચારોળીનું વેચાણ થઈ રહ્યું છે, જેને લઈને લોકોમાં કુતૂહલ વ્યાપી રહ્યું છે. સામાન્ય રીતે આપણે કરિયાણાની દુકાનોમાં ડ્રાયફ્રૂટ તરીકે સૂકી ચારોળી જોતા હોઈએ છીએ, જેનો ભાવ સાંભળતા જ ખિસ્સા ખાલી થઈ જાય. હાલ બજારમાં સૂકી ચારોળીનો ભાવ 1800 થી 2000 પ્રતિ કિલો છે. પરંતુ હાલ ડભોઈના બજારોમાં લારીઓમાં માત્ર 20ના પડિયામાં વેચાતી લીલી ચારોળી જોઈને નગરજનોમાં ભારે આશ્ચર્ય અને નવાઈ જોવા મળી રહી છે. ગુજરાતની પૂર્વ પટ્ટીમાં આવેલા છોટાઉદેપુર, કવાંટ અને હાફીશ્વરના ઘાટ જંગલોમાં ચારોળીના વૃક્ષો વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. સ્થાનિક આદિવાસી ભાઈ બહેનો જંગલમાંથી આ તાજી ચારોળી વીણીને વેચવા માટે ડભોઈ જેવા શહેરોમાં લાવે છે. ચારોળી વિશે એવું કહેવાય છે કે આ ફળ બેવડો ફાયદો આપે છે. તાજી લીલી ચારોળીનો સ્વાદ ખટમીઠો અને રુચિકર હોય છે. બજારમાં ફળ જબરદસ્ત જોવા મળતું હોવાથી લોકો તેની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે. આ ફળ ખાધા પછી તેની અંદરથી જે ગોટલી નીકળે છે તેને સૂકવીને તોડવામાં આવે ત્યારે તેમાંથી મોંઘી દાટ ચારોળી પ્રાપ્ત થાય છે. ચારોળી માત્ર રસોઈમાં ખીર કે મીઠાઈનો સ્વાદ વધારવા માટે જ નહીં, પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ અત્યંત ગુણકારી અને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે. મોંઘી દાટ સૂકી ચારોળીના બદલે સીધો જ કુદરતી તાજું ફળ ખાવાનો લાવો ડભોઈવાસીઓ માટે એક નવો અને સ્વાદિષ્ટ અનુભવ સાબિત થઈ રહ્યો છે.